હતું આવાસ, પણ ત્યાં ચાલતો હતો નશાનો વાસ। હિંમતનગરના છાપરિયામાં કાયદાની આંખ નીચે કેમ સંતાડાયો હતો ગાંજાનો જથ્થો। જુઓ આવાસ યોજનામાં ખેલાતા ગ્રીન પોઈઝનના ખેલનો સનસનીખેજ ખુલાસો। આવાસ યોજનામાં ઝેરની ખેતી। જે મકાનો ગરીબોના માથા પર છત આપવા માટે બન્યા હતા, ત્યાં આજે નશાના કાળા કારોબારની ગંધ આવી રહી છે। હિંમતનગરનો હડિયોલ પુલ છાપરિયા વિસ્તાર, અહીંની આવાસ યોજનાના બી બ્લોકમાં સામાન્ય જનતાને ખબર પણ નહોતી કે તેમની પાડોશમાં જ મોતના સામાનનું પેકિંગ થઈ રહ્યું છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસને જ્યારે બાતમી મળી ત્યારે શંકાની સોય આવાસ યોજનાના એક બંધ બારણા તરફ અટકી હતી અને જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે સામે આવ્યો નશાનો એવો જથ્થો જે હિંમતનગરના યુવાધનને બરબાદ કરવા માટે પૂરતો હતો। છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર બીમાં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। 6 કિલો ગાંજો, 3 લાખનો મુદ્દામાલ। પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી ત્યારે ખૂણામાં પડેલા 2 સાધારણ દેખાતા પ્લાસ્ટિકના થેલામાંથી નીકળ્યો માદક ગાંજો। તોલ કરવામાં આવ્યો તો આંકડો ચોંકાવનારો હતો। કુલ 6 કિલો 413 ગ્રામ ગાંજો, જેની બજાર કિંમત 3,20,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે। આ કાળા કારોબારનો સૂત્રધાર 21 વર્ષનો શંકર સલાટ હવે પોલીસના સકંજામાં આવી ગયો છે। પરંતુ સવાલ એ છે કે 21 વર્ષનો આ યુવક આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોના ઇશારે આવાસ યોજનામાં નશાનું ડેપો ચલાવી રહ્યો હતો। 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે। સવાભાઈ અને ભરતભાઈ કોણ? નશાનું નેટવર્ક ક્યાં સુધી? પકડાયેલો શંકર તો માત્ર એક મોહરું છે। અસલી ખેલાડીઓ હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે। પોલીસ તપાસમાં પોશીનાના સવાભાઈ અને ભરત નામના 2 શખ્સોના નામ ખોલ્યા છે। આ બંને વોન્ટેડ છે અને પોલીસની ટીમો તેમની શોધમાં રવાના થઈ છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હવે એ દિશામાં તપાસ તેજ કરી છે કે આ ગાંજો ક્યાંથી આવ્યો હતો અને હિંમતનગરના કયા વિસ્તારોમાં આ નશાનું વેચાણ થવાનું હતું। આવાસ યોજનામાં થયેલા પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। આરોપીઓ જેના ટૂંકા નામ મળેલ છે સવાભાઈ તથા ભરતભાઈ, જે બંને વોન્ટેડ છે, જેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। હિંમતનગર પોલીસની આ કાર્યવાહીએ નશાના સોદાગરોની ઊંઘ હરામ કરી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે વોન્ટેડ સવા અને ભરત ક્યારે પોલીસના સકંજામાં આવે છે અને આ નશાના નેટવર્કના મૂળ સુધી પોલીસ પહોંચી શકે છે કે કેમ। હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી।